નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ગાંધીનગરની મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે તમામ તૈયારીઓ સંપન્ન। 8 વોર્ડની 32 બેઠકો માટે જંગમાં રહેલા 108 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે 2 લાખ જેટલા મતદારો। 202 મતદાન મથકોએ મતદાનની વ્યવસ્થા। राज्य सरकारना महत्वाकांक्षी अभियान लोक संवाद सेतु कार्यक्रमना त्रीजा तबक्कानो आजे बीजो दिवस। तालुके तालुके मंत्रीओनी उपस्थितिमां स्थळ पर ज प्रजाना प्रश्नोनुं कराई रह्युं छे निराकरण। मुख्यमंत्रीए धानपुर देवगढ़ बारियामां दर 4 महीने लोक संवाद सेतु योजवा करी जाहेरात। पश्चिम बंगाळ विधानसभानी चौथा तबक्कानी चूंटणी माटे प्रचार પડઘમ थया शांत। 49 બેઠકો માટે સોમવારે યોજાશે મતદાન। રાજકીય પક્ષોએ કર્યો છેલ્લી ઘડીનો ઝંઝાવાતી પ્રચાર। अरुणाचल प्रदेशना तवांगमां भूस्खलननो मृत्युआंक वधीने थयो 17। गृह राज्यमंत्री किरण रिजिजुए घटना स्थळनी मुलाकात लई नुकसानीनो मेळव्यो ताग। भारे वरसादथी राहत कामगीरीमां मुश्केली। सोमवारथी शरू थता संसदना बजेट सत्रना पगले लोकसभा अध्यक्षे रविवारे बोलावी सर्वपक्षीय बैठक। 13મી મે सुधी चालशे सत्र। जीएसटी सहित महत्वना विधेयको पसार कराववानो केंद्र सरकारनो एजेंडा। समाचार જોઈએ વિગતવાર। પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓને લઈને ચોથા તબક્કાના મતદાન માટે આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા। ચોથા તબક્કામાં 49 બેઠકો માટે સોમવારે મતદાન થશે। તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં પોતાની તાકાત લગાવી દીધી છે। ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે પ્રચાર રેલીને સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે 5 વર્ષ પહેલા માં, માટી અને માનુષનો નારો આપ્યો હતો, પરંતુ આજે તેમના જ શાસનમાં કોઈ સુરક્ષિત નથી। कांग्रेसना उपाध्यक्ष राहुल गांधीए पण हावड़ामां सभाने संबोधन कर्युं हतुं। राहुल गांधीए राज्यना मुख्यमंत्री ममता बेनर्जी सामे निशान साधता कह्युं के तृणमूल कांग्रेसना शासनमां भ्रष्टाचार वध्यो छे। 5 वर्षों के शासनकाल में जिस मां, माटी और मानुष का आपने नारा दिया था, न तो आज वह मां सुरक्षित है, न माटी सुरक्षित है, न पश्चिमी बंगाल का मानुष सुरक्षित है। ये तुमने कैसा नारा दिया है? इस फ्लाईओवर का कॉन्ट्रैक्ट ममता जी ने अपने पार्टी के एक व्यक्ति को दे रखा था और उसने इसमें गलत सीमेंट डाला, गलत तरीके का स्टील डाला और 5 साल बाद ये फ्लाईओवर गिरा, मगर उसको नुकसान नहीं हुआ, नुकसान हमें हुआ। अरुणाचल प्रदेशना तवांग जिल्लामां गईकाले थयेला भीषण भूस्खलનમાં मृत्यु पामेलाओनो आंकड़ो वधीने 17 थयो छे। भारे वरसादने कारणे राहत अने बचाव कामगीरीमां अडचण ऊभी थई छे। दरमियान केंद्रीय गृह राज्यमंत्री किरण रिजिजू होनारत बादनी स्थितिनी समीक्षा माटे तवांगनी मुलाकाते छे। તેમણે અહીં ભૂસ્ખલનથી થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો। જિલ્લાનું વહીવટી તંત્ર આ હોનારત અંગે ટૂંક સમયમાં જ રિપોર્ટ સરકારને સોંપશે। સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદની બેઠક સુચારુ રીતે ચાલે તે માટે રવિવારે સર્વદળીય બેઠક બોલાવી છે। સંસદનું સત્ર 13 મે સુધી ચાલશે। સત્ર દરમિયાન સરકાર જીએસટી સાથેના અનેક બિલ પસાર થાય તે માટે વિપક્ષ પાસે સહયોગની આશા રાખી રહી છે। મહત્વનું છે કે ગત મહિને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયા બાદ રાજ્યની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચાલુ બજેટ સત્રનું સત્રાવસાન કરાયું હતું। खोंगजोम दिवस पर राष्ट्रपति प्रणव मुखर्जीए मणिपुરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। રાષ્ટ્રપતિએ खोंगजोमમાં સ્મારક તેમજ પ્રવાસન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું। खोंगजोमમાં 1891માં એંગ્લો મણિપુર યુદ્ધ થયું હતું, જેમાં દેશની રક્ષા માટે અનેક જવાનો શહીદ થયા હતા। તેમની યાદમાં સરકાર દર વર્ષે 23 એપ્રિલે खोंगजोम દિવસ ઉજવે છે। આ ઘટનાને આજે 125 વર્ષ પૂર્ણ થયા છે। For its blue hills and pristine circumstances, for its neat and varied culture of the people, and the endurance, tolerance for this Jawaharlal Nehru very correctly projected that Manipur
પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની બીજી વાર ચૂંટણી યોજાઈ રહી છે, જેના પ્રચાર પડઘમ શુક્રવારે શાંત થઈ ગયા છે. તો ચૂંટણી વિભાગે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આવતીકાલે મતદારો મતદાન કરીને 108 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જોઈએ એક અહેવાલ. રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર વરેશ સિંહાએ મતદાન મથકો તેમજ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સેક્ટર 15માં આવેલા ઈવીએમ ડિસ્પેચિંગ અને રિસીવિંગ રૂમની વ્યવસ્થા અંગે પણ જાત માહિતી મેળવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના 8 વોર્ડની 32 બેઠકો માટે 2 લાખ મતદારો મતદાન કરશે, જેમની માટે 202 મતદાન મથકો ઊભા કરાયા છે. સેક્ટર 15ની કોલેજમાંથી વોર્ડ નંબર 1 થી 8ના તમામ પોલિંગ સ્ટાફને આજે અમે રૂટ વાઇઝ રવાના કરીએ છીએ. વોર્ડ નંબર 1 થી 4માં 9 રૂટ છે અને વોર્ડ નંબર 5 થી 8માં 12 રૂટ છે. તમામને ઓર્ડરની બજવણી થઈ ગઈ છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે અમારા મતદાન મથકો છે ત્યાં પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ખૂબ સારી રીતે 1 થી 8 વોર્ડમાં આયોજન થઈ ગયું છે. 223 ઈવીએમ પણ સજ્જ કરી દેવાયા છે. ભાજપ અને કોંગ્રેસના 64 ઉમેદવારો સહિત અન્ય પક્ષોના કુલ 108 ઉમેદવારો મેદાનમાં છે. ટોટલ અમારા 202 મતદાન મથકો છે વોર્ડ નંબર 1 થી 8માં અને તમામ બૂથ પર આવતીકાલે મતદાન થશે. એના તમામ ઈવીએમ રિઝર્વ સાથે 223 અમારા ઈવીએમ મશીન તૈયાર થઈ ગયા છે. 1 મે 2010ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાપાલિકા કાર્યરત થઈ ગયાની જાહેરાત કરી હતી, જે બાદ વહીવટદારની તથા મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી 19 એપ્રિલ 2011ના રોજ યોજાઈ હતી. ત્યારે હવે બીજી ચૂંટણી રવિવારે યોજાશે. દૂરદર્શન સમાચાર માટે ગાંધીનગરથી મહેન્દ્ર રાવલનો રિપોર્ટ. દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયામાં આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને લોકસંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ લોકસંવાદ સેતુમાં જનસમુદાય દ્વારા 137 જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રસ્તાના 65 પ્રશ્નો, તળાવો ઊંડા કરવા તથા નહેરના વિસ્તૃતીકરણના 34 પ્રશ્નોની લોક રજૂઆત સંદર્ભે આ તમામ કામો અંગે કાર્ય યોજના ઘડી તમામ વહીવટી મંજૂરીઓ સપ્ટેમ્બર 2016 સુધીમાં મેળવી લઈ 2017 સુધીમાં પૂર્ણ કરવા તમામ કામો માર્ચ 2017 સુધીમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં પીવાના પાણી માટે રૂપિયા 833 કરોડની પાણી પુરવઠાની યોજનાની મંજૂરી આપવામાં આવી છે અને હવેથી દર 4 માસે લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. भारत में लगभग 3 करोड़ विकलांगजन हैं, किंतु हमारे सरकारी भवन, अस्पताल, विद्यालय विकलांगजनों के लिए सुगम्य नहीं है. यही हाल हमारे रेलवे स्टेशन, बस स्टॉप, बसों तथा रेलगाड़ियों का है. हमारी वेबसाइट्स यदि W3C सुगम्यता मापदंडों को पूरा नहीं करती तो वे दृष्टिबाधित और श्रवण बाधित व्यक्तियों के लिए पूरी तरह उपयोगी नहीं है. आइए हम बाधा रहित वातावरण का निर्माण करें. सुगम्य भारत अभियान. देश का प्रत्येक विकलांगजन अन्य सामान्य व्यक्तियों के समान स्वावलंबी होकर सम्मान और गरिमा के साथ जीवन यापन करे. सुगम्य भारत, सशक्त भारत. ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પ્રેરણાથી શરૂ થયેલા લોકસંવાદ સેતુ કાર્યક્રમના ત્રીજા તબક્કા હેઠળ તાલુકે લોક ફરિયાદનું નિરાકરણ થઈ રહ્યું છે. રાજપીપળામાં પણ આજે આવો જ એક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે નાગરિકોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે સચિવાલયને જ તાલુકા કક્ષાએ લઈ જવામાં આવે છે. આ કાર્યક્રમમાં નાંદોદ તાલુકાના 117 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, તો લાભાર્થીઓને આવાસ માટે ચેક અર્પણ કરાયા હતા. જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાને દૂર કરવા પણ બાહેધરી આપવામાં આવી હતી, તો એક દિવ્યાંગને દિવ્યાંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રભારી સચિવ S.J. હૈદર, રાજ્ય કક્ષાના મંત્રી ગોવિંદ પટેલ, સાંસદો અને ધારાસભ્યો સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. અને એ પ્રશ્નને જે તે વિભાગે સકારાત્મક રીતે જોઈને તાત્કાલિક એ પ્રશ્નનો નિવેડો આવે એ પ્રકારનો નિર્ણય કર્યો છે અને આવતા દિવસોમાં એનો અમલ પણ થશે. લોકોનું કામ સરકાર જાતે ઘેરે આવીને તાલુકા કક્ષાએ આવીને નિરાકરણ લાવતી હોય તો ખરેખર આ સરકારને અભિનંદન આપવા ઘટે. મહુવાના તલગાજરડા ગામે જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારી બાપુ પ્રેરિત અસ્મિતા પર્વ યોજાઈ ગયું. તેમાં પ્રતિભાશાળી મહાનુભાવોને હનુમંત એવોર્ડ તથા નટરાજ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પ્રસ્તુત છે એક અહેવાલ. મહુવાનું તલગાજરડા ગામ 3 દિવસ માટે સાહિત્ય, સંગીત તથા નૃત્યના ભર્યા ભાદર્યા વાતાવરણ વચ્ચે કલાસભર બની રહ્યું. અવસર હતો પૂજ્ય મોરારી બાપુ પ્રેરિત અસ્મિતા પર્વનો. સાહિત્ય અને કલાના આ મેળાવડાના અંતિમ દિવસે શુક્રવારે મોરારી બાપુના હસ્તે હનુમંત એવોર્ડ એનાયત કરાયા. એવોર્ડ મેળવનારા મહાનુભાવોમાં ગુલામ અલી, પંડિત ઉલ્લાસ કશાલકર, સુરેશ તલવરકર, હેમા માલિની અને પંડિત દેબુ ચૌધરીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત પીઢ ગુજરાતી કલાકાર પી ખરસાણી, ગુજરાતી રંગભૂમિના કલાકાર યઝદી કરંજિયા, પંકજ ધીર અને ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રને નટરાજ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. सुंदरकांड का जब आरंभ हुआ और अतुलित बल धाम हेम शैलावदेहम तनुज बल कृशाम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम देशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि. અસ્મિતા પર્વ દરમિયાન ચિત્રકૂટ ધામ એક અદ્ભુત નૃત્ય નાટિકાનું સાક્ષી બન્યું. મથુરાના સાંસદ અને જાણીતા અભિનેત્રી અને નૃત્યાંગના હેમા માલિનીએ મીરા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી. કૃષ્ણ પ્રેમ અને વિરહ, રાણાનો ત્રાસ જેવા પ્રસંગોમાં મીરાના મનોભાવોને આબેહૂબ રજૂ કરી હેમા માલિનીએ સૌની વાહવાહી મેળવી. અસ્મિતા પર્વ દરમિયાન સાહિત્યકારોએ પણ વિવિધ વિષયો પર યોજાયેલી ગોષ્ઠીને મન ભરીને માણી. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી, સુપ્રસિદ્ધ દિગ્દર્શક પદ્મશ્રી મુઝફ્ફર અલી, સુભાષ ભટ્ટ, જય વસાવડા, વિશ્વનાથ પ્રસાદ તિવારી, વર્ષાબેન દાસ વગેરેએ ભારતીય સાહિત્યના વિવિધ પાસાઓ અંગે વિશદ છણાવટ કરી. દર વર્ષે યોજાતું આ અસ્મિતા પર્વ આ વખતે પણ તમામ ઉપસ્થિતો પર પોતાની અમિટ છાપ છોડી ગયું. દૂરદર્શન સમાચાર માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો રિપોર્ટ. 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શેક્સપિયર સહિતના સાહિત્યકારની યાદમાં ઉજવાતા આ દિવસ નિમિત્તે ખેડબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલમાં પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. લાખો સાહિત્યકારોની પ્રેરણા અને ભારતના જનગણ માટે પરમ વંદનીય ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાના આનુષંગિક પુસ્તકોના આ પ્રદર્શનને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે ખેડબ્રહ્મા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ જેવી જોશી તથા કથાકાર વંદના જોશી સહિત સાહિત્યકારો અને શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ ફેશન એન્ડ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ કરેલી કામગીરીનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝ, બ્યુટી સ્ટાઇલ, ફેશન, ફોટોગ્રાફી, ગ્રાફિક ડિઝાઇન, ટેક્સટાઇલ, EPS, ફેશન મીડિયા અને કમ્યુનિકેશન જેવા વિવિધ વિષયો પર કરેલી કામગીરીનું પ્રદર્શન યોજાયું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન પાર પાડેલા વિવિધ પ્રોજેક્ટ્સનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું. જ્યુરીના સભ્યોએ વિદ્યાર્થીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ફેશન જગતમાં ચાલતા નવા ટ્રેન્ડ્સ વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું. ચૈત્રી પૂનમ મેળાના અંતિમ દિવસે બહુચરાજીમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. શનિવારે રાત્રે માતાજીની શાહી સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું હતું. આ પ્રસંગે પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
માતાજીની સવારીમાં અંદાજે 150થી વધુ પોલીસ જવાનો, ઘોડેસવાર તેમજ બેન્ડવાજા સામેલ થયા હતા. માતાજીના મૂળ સ્થાનક શંખલપુરમાં ગામ લોકોએ માતાજીની સવારીનું ભવ્યાતિ ભવ્ય સામૈયું કર્યું હતું. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટે યોજેલા ભોજન પ્રસાદનો પણ લાખોની સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. કહેવાય છે કે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીના પગલા થયા હતા. ત્યારથી દર વર્ષે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે. ગઈકાલે ડાકોર કપડવંજ રોડ પર લાડવેલ નજીક એસટી બસે બાઇકને અડફેટે લેતા એક મહિલા અને 2 પુરુષો સહિત કુલ 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. આ અરેરાટીભરી ઘટનાના મૃતકો ઠાસરા તાલુકાના મુળિયાદ ગામના વતની હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બસ ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.